એક વખત ભગવાન બુદ્ધ પોતાના શિષ્ય સાથે આશ્રમમાં બેઠા હતા. ત્યારે તેમનો શિષ્ય ભગવાન બુદ્ધને પૂછે છે કે ભગવાન, આજ સુધી તમે ક્યારે એ નથી જણાવ્યું કે મૃત્યુ પછી આપણું શું થાય છે. એટલે ભગવાન બુદ્ધ તેમના શિષ્યને કહે છે કે પહેલા તું મને તે વાતનો જવાબ આપ કે એક વખત એક વ્યક્તિ બહાર જાય છે ને તેમને અચાનકથી એક તીર, ઝેરેલું તીર આવીને તેમના શરીરમાં વાગી જાય છે, તો તેમને શું કરવું જોઈએ? તે તીરને પોતાના શરીરમાંથી કાઢવું જોઈએ કે તે તીર કોણે માર્યું અને શું કામ માર્યું તે શોધવું જોઈએ? એટલે તેમનો શિષ્ય હોય છે તે જવાબ આપે છે કે તે તીર પહેલા તો શરીરમાંથી કાઢવું જોઈએ. જો તીર નહીં કાઢે તો તેનું ઝેર આખા શરીરમાં ફેલાઈ જશે અને તે વ્યક્તિનું મૃત્યુ થશે. અને તીર કાઢી લેશે તો કોણે માર્યું તું તીર અને શું કામ માર્યું તું તેનું પણ તે શોધ કરી શકશે. એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે તે એકદમ સાચી વાત કરી. તે ઝેરેલું તીર પોતાના શરીરમાંથી સૌથી પહેલા કાઢવું જોઈએ. એટલે બસ આ તીરની જેમ જ આપણને જે જીવન મળ્યું છે તે જીવનમાં અનેક પ્રકારના દુઃખો છે, તેમનું નિવારણ પહેલા આપણે શોધવું જોઈએ. આપણું જીવન શાંતિપૂર્ણ આપણે કેવી રીતે જીવી શકીએ તેમનું આપણે સંશોધન કરવું જોઈએ, તેના ઉપાયો શોધવા જોઈએ. નહીં કે મૃત્યુ પછી આપણું શું થાય છે ને આપણે ક્યાં જઈએ છીએ. એટલે આ વાત ભગવાન બુદ્ધે તેમના શિષ્યને કહી. એટલે ભગવાન બુદ્ધના શિષ્યને પણ હવે આ વાત સમજાઈ ગઈ હતી કે આપણું જીવન મહત્વનું છે, નહીં કે મૃત્યુ પછી આપણું શું થાય છે ને આપણે ક્યાં જઈએ છીએ. હવે તે જાણવાની જિજ્ઞાસા પણ તેમના શિષ્યની શાંત થઈ ગઈ હતી. એટલે દોસ્તો, મહત્વનું એ છે કે મૃત્યુ પછી આપણું શું થાય છે, આપણે ક્યાં જઈએ છીએ તેના કરતાં તો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ છે, તેમનું નિવારણ કેવી રીતે શોધી શકીએ તે મહત્વનું છે. ઘણા લોકો એમ કહેતા હોય કે ભગવાનનું નામ લઈએ, ભગવાનના નામનો જપ કરીએ તો આપણે સ્વર્ગમાં જઈશું, સારા કાર્યો કરીએ, નહીંતર પાપ આપણે ભોગવવા પડશે અને આપણે નર્કમાં જઈશું. પરંતુ દોસ્તો, આપણે જીવન મળેલું છે અમૂલ્ય, જીવનના એક એક ક્ષણ આપણી માટે કિંમતી છે. એટલે જીવન આપણે કેવી રીતે બહેતર તરીકાથી જીવી શકીએ, બહેતર રીતથી જીવી શકીએ તે મહત્વનું છે. જીવનની બધી મુશ્કેલીઓથી કેવી રીતે આપણે પાર પાડીએ તેમનું નિવારણ શોધવું મહત્વનું છે, નહીં કે મૃત્યુની ઇંતજાર કરીને મૃત્યુ પછી આપણે શું કરીશું, ક્યાં જઈશું તેનું રહસ્ય જાણવાનું. એટલે દોસ્તો, જો તમને આ કહાની સારી લાગી હોય, આ કહાનીમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ દોસ્તો.